તારીખ છે 12/12/2025. હું હંમેશા એવું કહું કે 3 પ્રકારના 12 હોય. તમે બહુ લક્ષ્મી કમાવ ને તો બોમ્બેના 12માં વપરાય, નહીતર મર્યા પછી 12માં વપરાય, નહીતર કોકના 12મા ધોરણની ફી ભરવામાં વપરાય. આ 3 12 છે. 12, 12, 12. અને તમારા ઘરનું જે મેઇન દ્વાર છે ને એને પણ 12 શાખ કહેવાય. બસ એ મેઇન દ્વારથી તમને ખબર પડે કે તમારે કઈ દિશામાં જવું. અફસોસની વાત એવી છે કે હિન્દુસ્તાનની અંદર આપણે આટલી સંસ્કૃતિ સાથે જન્મ્યા અને અમદાવાદમાં આપણા બાળકો સિંધુ ભવન ઉપર ઊભા છે અને આપણે કશું નથી કરી શકતા. વેદ હમારા ભેદ હૈ, હમ વેદ મેં નાહી, જો માર્ગ હમ ચલે વો વેદ મેં નાહી. તો શું કરવું પડે? તો આપણા બાળકોને આપણે પાછા સંસ્કાર અને જ્ઞાન અર્પણ કરી શકીએ. આપણે દિવસે દિવસે જોઈ રહ્યા છીએ કે ન્યૂઝપેપર ખોલીએ ત્યારે કમિટેડ સુસાઇડની એક તમને ન્યૂઝ સમાચાર મળે. અંતિમધામ આશ્રમ નર્મદાની કેનાલ ઉપર છે અને જ્યારે જ્યારે પોલીસ ઊભી હોય, ફાયર બ્રિગેડ ઊભું હોય અને મારે ક્રોસ થવાનું થાય ત્યારે બહુ દુઃખ થાય કે કોઈ જીવે આત્મહત્યા કરી. પણ આવું કેમ કરવું પડે? બસ આવું એટલા માટે કરવું પડે કે લેક ઓફ થોટ્સ ઇઝ બિગ ક્રાય. તમારી જોડે વિચારોનો અભાવ છે, આ સૌથી મોટો આપણો ગુનો છે. આપણે મોટી મોટી સ્કૂલો બનાવી લીધી, આપણે એન્ટરટેનમેન્ટના ઘણા બધા સાધનો બનાવ્યા, પણ અંદર શું છે, અંદર શું છે એ ખબર નથી. પોથી પડપડ પંડિત ભૂલે, કુરાન ભૂલે કાઝી, બાઇબલ મેં ये बात नहीं कैसे करूं मेरे प्रभु को राजी. અંદરનો જે માહિલો છે એને આપણને રાજી કરતા જ નથી આવડતું. શું એપલનો ફોન લઈએ તો રાજી થાય? મર્સિડીઝ લઈએ તો રાજી થાય? મોટી વિલા લઈએ તો રાજી થાય? ના. ક્યારે રાજી થાય? કારણ કે અમદાવાદે બહુ ઝડપથી પરિવર્તન જોયું. છેલ્લા 30 વર્ષમાં બધું બદલાઈ ગયું. આપણી વિચારધારા, વ્યવહાર, વસ્તુ, વાતાવરણ, વ્યક્તિ બધું બદલાઈ ગયું. મેં હમણાં વાત કરી હતી કે આજથી 30 વર્ષ પહેલાં કોઈ સાયકલ લઈને પડી જાય ને તો 10 જણ એને ઊભા કરતા હતા. હવે જો કોઈ સ્કૂટર ઉપરથી પડી જાય ને તો 90 જણ સેલ્ફી લે છે. બસ આટલું પરિવર્તન આવ્યું. તો શું કરીએ? વોટ વી કેન ડુ ફોર અવર નેશન? વન મિશન, વન વિઝન, વન નેશન. લેટ્સ ડુ સમ ન્યુ ક્રિએશન ફોર અવર નેક્સ્ટ જનરેશન. તમે બધા અહીંયા પધાર્યા છો ને, કોઈ કારણથી પધાર્યા છો. આજે બદલાવ આ 1 કલાકમાં જ આવવો જોઈએ. તો સમજવાનું કે તમે જે સમય મને આપ્યો અને મેં તમને જે સમય આપ્યો ને એમાંથી ચિનગારી ઉત્પન્ન થઈ ગઈ. નહીંતર ચિનગારી ઉત્પન્ન ન થાય. માચિસની અંદર જો તીલી પડી રહી હોય ને ઘર્ષણ ન થાય તો એ અગ્નિ આપણને પ્રજ્વલિત ન મળે. કેટલી મોટી ભવ્ય સંસ્કૃતિના આપણે વારસદાર છીએ એ જ આપણને ખબર નથી. પણ જાગ મચ્છંદર ગોરખ આયા. ગુરુ ગોરક્ષનાથ મચ્છંદરને એમના ગુરુદેવને જગાડવા માટે જાય કે તું મદોશીના નશામાં શું છૂટતો છે? ભારત વર્ષ તારી રાહ જોઈ રહ્યું છે, આપણા યુવાનોની રાહ જોઈ રહ્યું છે ભારત વર્ષ. તો તમે શું કરી શકો? માત્ર સૂક્ષ્મ જ વસ્તુ જ છે, પણ એમાંથી તમારા જીવનની અંદર પરિવર્તન આવી જાય અને બહુ મોટું પરિવર્તન આવે. કેનાલ ઉપર જ્યારે કોઈ સુસાઇડ થાય ને ત્યાં મેં આજ સુધી કોઈ ગરીબ કે ભિખારીને સુસાઇડ કરતા નથી જોયો. આત્મહત્યા એ જ કરે છે જે ભૌતિકતાથી સંતૃપ્ત થઈ ગયા છે, જે વિચારોથી અતૃપ્ત છે. અને એને માર્ગદર્શન આપવા માટે તમે યુટ્યુબ, ફેસબુક કે ઇન્સ્ટા ખોલો ને ત્યાંથી ન મળે. કારણ કે હાઉ ટુ કમ આઉટ ફ્રોમ ધ ડિપ્રેશન એ પુસ્તક જેણે લખ્યું ને એણે થેમ્સ નદીમાં પડતું મૂકીને આત્મહત્યા કરી. તો તમારે શું કરવું પડશે કે તમારો પરિવાર છે ને એ પરિવારની સાથે રહેવું પડશે. એટલે કબીરે એક દોહો લખ્યો, 4 ગુરુ સંસાર में छुड़ावे यम के द्वार, हंसन पार उतारे गुरुदास धर्म परिवार. જો પરિવાર ન હોય તો તમે શૂન્ય થઈ ગયા છો. જો પરિવાર સાથે તમે મળી નથી શકતા તો તમે નિષ્ક્રિય થઈ જાઓ છો. તો આજે ડિપ્રેશન એટલે શું? આજથી 40 વર્ષ પહેલાં જ્યારે MBBSમાંથી MDની જે સીટો ભરાતી હતી એ કેન્સર સ્પેશિયાલિસ્ટ હોય, રેડિયોલોજિસ્ટ હોય, ઓર્થોપેડિક હોય, હવે સાયકાટ્રિસ્ટની ભરાય છે. આ એવું બતાવે છે વી આર ગોઈંગ ટેન્સ ટુ ડેથ. આપણે આટલા બધા યુવાન છે, વિશ્વની અંદર સૌથી વધારે યુવા વર્ગ
ભારતને મળ્યો છે. પણ એ યુવા વર્ગને ડિસ્ટર્બ કઈ રીતે કરાય? એક ટીપું લીંબુનું 20 લીટર દૂધ ફાડી નાખે, પણ એક ટીપું તમે દહીંનું 20 લીટર દૂધમાં નાખો તો દહીં બને, માખણ બને, ઘી બને અને પછી યજ્ઞ થાય. પણ આ એક ટીપું લીંબુનું એટલે શું? તમારી ફૂડ સિસ્ટમ. તમે જુઓ, તમારી ફૂડ સિસ્ટમ બદલાઈ ગઈ. આજે બહાર ન જમીએ તો એક એવું થાય કે આ બધા ડિક્રીઝ થઈ ગયા. ફેમિલી છે ને એ સ્ટેબલ નથી. તો તમે એક સંકલ્પ કરો, જરૂર પડે ને તો જ તમે બહારથી ભોજન પ્રાપ્ત કરો. હમણાં હું નાના સ્કૂલના છોકરાઓને કહેતો હતો, વાત કરતો હતો કે આજ સુધી મેં એવું જોયું છે કે દરેક રેસ્ટોરન્ટનો મેનેજર ઘેરથી ટિફિન લઈને આવે. જો બહુ સારું મળતું હોત તો એ જ ન જમતો હોય, પણ એને 100% ભરોસો છે કે અહીંયા નથી. તો તમારા બાળકોને આ શીખવાડો કે ઘરે રોટલા છે ને, જો શું થશે 30 વર્ષના જે યુવાનોની જોડેથી આપણે બ્લડ લેવાનું હતું ને, અમારે ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ હોય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે હું રેડ ક્રોસની બ્લડ ડોનેશન કેમ્પની ટીમને બોલાવું છું અને થેલેસેમિયા બાળકો માટે આપણે બ્લડ લઈએ છીએ અને એવું કહીએ છીએ કે મારે આશ્રમને તમારા આર્થિક પૈસાની કોઈ જરૂર નથી, તું મુझे રક્ત દો મેં તુમ્हें આઝાદી દૂંગા. જે વાત હતી, પણ હવે વિચારોથી આઝાદી છે, અંદર ગંઠાઈ ગયા છે. અને 30 વર્ષના યુવાન જોડેથી જ્યારે રક્ત લેવાનું આવે ને ત્યારે ખબર પડે એનું હિમોગ્લોબિન જ નથી, એને કેટલાય પ્રકારના રોગ થયા છે. તો વિચાર કરો કે ભારતનું જે આપણા ઋષિમુનિએ સપનું જોયું હતું, કલ્પના કરી હતી, એ બધી ક્યાં જશે? તો સૌથી પહેલી વસ્તુ મલ્ટીનેશનલ કંપનીઓએ જે સિસ્ટમ ડેવલપ કરી, આપણી ફૂડ સિસ્ટમને બદલી નાખી. અને બીજું, તમારા ઘરે રોટલો ન બને ને તમને પીઝા ખાવાની ઈચ્છા થાય, તમારા ઘરે લાડવા ન બને તો તમને બહાર જઈને બીજું ખાવાની ઈચ્છા થાય. તો એ માને વિનંતી છે કે તમારી દીકરીને અને દીકરાને બંનેને રસોઈ કરતા શીખવાડો. કારણ કે લાપસી બનાવવાવાળી છેલ્લી પેઢી, ઘઉં ભરવાવાળી છેલ્લી પેઢી, હા, એટલે લાપસીને ઓળખવા વાળી આજ કદાચ છેલ્લી પેઢી કે આને લાપસી પણ કહેવાય, નહીતર ગૂગલ ઉપર ફોટો પાડીને શોધશે કે આને શું કહેવાય. તો આપણે શું કરી શકીએ? અને આપણે જે કરવું છે ને એ આપણા ઋષિ મુનિઓનું સપનું છે. લગભગ 25થી વધારે દેશોમાં મેં બિઝનેસના કારણે મારે ફરવાનું થયું. એ વખતે ખબર નહોતી કે ભારતની શું કિંમત છે. પણ જ્યારે જાપાન જવાનું થયું, જર્મની જવાનું થયું, હમણાં બેલ્જિયમમાં રાધા દેશ બનાવ્યો બ્રિટિશરોએ, ત્યારે આપણને ખબર પડે કે વેજીટેરિયન સોસાયટીની શું કિંમત છે. આપણે તો બાય બોર્ન વેજીટેરિયન છે એટલે આપણને ખબર નથી કે શાકાહારીનું શું મહત્વ છે. જો તમને એક વાત કરું, તમે અહીંથી ગંગા કિનારે જાઓ ને તો તમે શું કરો? આચમન કરો. પણ ગંગા કિનારે જે બેઠો હોય ને, સમોસા બનાવતો હોય, સિંગ ચણા વેચતો હોય, કોગળા કરે. જે ગંગા કિનારે બેઠો છે એને ગંગાની કિંમત, બસ આપણને આપણી કિંમત નથી. લગભગ 30 વખત મારે ચાઇના જવાનું થયું હશે, ત્યાંથી મને એક કહેવત મળી, બહુ સારા કામ કરશો તો ભારતમાં જન્મ થશે, અને આપણો થઈ ગયો છે, આપણો થઈ ગયો છે. અને ચદરિયા મેલી રે મેલી, હર દિન કરતે હૈ હમ મેલી. શું કરીએ તો આ થાય? તો મેં યુવાનોને એક આહ્વાન આપું છું. અમે એક પ્રોજેક્ટ ચલાવીએ છીએ, 2 સાઇડ ઓફ ધ 1 કોઇન. યુ કેન આસ્ક એની ક્વેશ્ચન રિગાર્ડિંગ હિન્દુ કલ્ચર, કે શિખા કેમ રાખવી જોઈએ, ચાંદલો કેમ કરવો જોઈએ, ઉમરાની પૂજા કેમ કરવી જોઈએ, પીપળે પાણી કેમ રેડવું જોઈએ, આપણે ત્યાં બાળકનો જન્મ થાય તો બાબરી કેમ ઉતરાવી જોઈએ, આપણે ત્યાં દાદા ધામમાં જાય તો સુવાળા કેમ રાખવા જોઈએ, ગાયના પૂંછડે કેમ પાણી ચડાવવું જોઈએ. આ બધા પ્રશ્ન પૂછો, કારણ કે પ્રશ્ન નહીં પૂછો ને તો બધું જ દટાઈ જશે. અને હમણાં જ મેં વાત કરી કે આફ્રિકાની અંદર સૌથી વધારે હીરા છે, કોબાલ્ટ છે, કેલ્શિયમ છે, સોનું છે, પણ એની હાલત ગરીબ જ છે. કેમ? કારણ કે એને ખબર જ નથી આ ક્યાં વેચવા માટે જવું. પણ આપણી જોડે ઋષિમુનિની પરંપરા છે. અમેરિકાને શોધાય માત્ર 350 વર્ષ થયા, બરાબર, ચોપડા ઉપર. 350 વર્ષ જૂના તમારા ઘરમાં, દાદાના ઘરમાં જતા રહો ને તો બેડું હોય, સાંભેલું હોય, હાંડો હોય, ગાડું હોય, એટલી જૂની તો તમારી જોડે મિલકત પડી છે જેટલાને અમેરિકાને શોધાય વર્ષ થયા. તો આપણે ત્યાં એક સૂત્ર લખ્યું છે, દ્યોહો શાંતિ, અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, રાપ શાંતિ, રોખધય શાંતિ, વનસ્પતય શાંતિ, વિશ્વે દેવા શાંતિ, બ્રહ્મા શાંતિ, સર્વગુ શાંતિ, શાંતિ રેવ શાંતિ, શામા શાંતિ, વનસ્પતિ હે શાંતિ. આ દેશની અંદર વનસ્પતિ પણ શાંત થાય એવા મંત્ર કીધું છે. તમે નર્મદા અષ્ટકમ લખાયું છે માં નર્મદા માટે. આપણે
બિલ્વ અષ્ટકમ લખ્યું. વિશ્વની કોઈ એવી સંસ્કૃતિ નથી જાણે ઝાડ ઉપર કે 2 વાક્ય પણ લખ્યા હોય. આપણે આખું બિલ્વ અષ્ટકમ લખ્યું છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્લવ શિવાર્પણમ. પણ અફસોસની વાત એવી છે કે આપણા યુવાનોને કોક પ્રોગ્રામિંગ કરે છે. અત્યારે આપણે જોઈએ ને કે ઘરની અંદર બેઠા હોય છે, 10, 12, 15, 20 કરોડ કોઈ ફ્રોડ કરી લઈ જાય છે, ડિજિટલ એરેસ્ટ કરે છે. આવું કોઈ આપણને 15, 20 વર્ષ પહેલા કીધું હોત તો આપણે માનત કે મારા બેંકના પૈસા કોણ લઈ જાય? પણ આજે જોઈ રહ્યા છે બસ તમારા યુવાનોની ઉઠાંતરી થઈ રહી છે, તમારા વિચારોની ઉઠાંતરી થઈ રહી છે અને આપણે કશું નથી કરી શકતા. તો હવે તમારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલી વસ્તુ, આ પ્રોગ્રામનું નામ શું છે? ભારત કુલ. કુલ મતલબ ઠંડુ પણ થાય અને કુળ મતલબ કુળ પણ થાય. તો યુવાનોને ખબર પડવી જોઈએ કે તમે કયા કુળના છો. તમે ખાલી કૂતરું લેવો ને તો પણ કે આ જર્મન શેફર્ડ છે, આ આલ્સેશિયન છે, આ પોમેરિયન છે. આપણને આપણું કુળ જ ખબર નથી, મૂળ ખબર નથી, ગોત્ર ખબર નથી, નક્ષત્ર ખબર નથી અને આપણે ભારત બચાવવાની વાત કરી રહ્યા છીએ. તો પહેલા શોધવું પડે કે શું કરી શકાય. તો ગોત્ર કુળ એ સૌથી વધારે અગત્યનું છે. તમારે ત્યાં કેરી આવે ને તોય તમે કહો કે આ સાસણની ગીરની કેસર કેરી છે કે વલસાડની આફૂસ છે. ચોખા હોય તો પણ તમે કહો આ દેહરાદૂનના ચોખા છે કે દાઉદ ખાની ઘઉં છે. પણ તમે જ્યારે ભારતમાં જન્મો છો ત્યારે એક જવાબદારી સાથે જન્મો છો અને જવાબદારી છે આ રાષ્ટ્ર માટેની, અને આ સનાતન હિન્દુ રાષ્ટ્ર માટેની જવાબદારી છે એ તમારે પૂર્ણ કરવી પડશે. આ એને એમનેમ છોડી નહીં મુકાય. આજે વિચાર કરો કે સરદાર વલ્લભભાઈ પટેલે એક સપનું ન જોયું હોત ને તો અમદાવાદમાં પાણી માટે યુદ્ધ થતા હોત. એ 40 વર્ષથી જે વધારે મોટા હશે એને ખબર જ હશે કે શું પરિસ્થિતિ અમદાવાદની હતી. એણે એક સપનું જોયું, 1,84,000 પાર કર દેહ મિલા ઇન્સાન જીતી બાજી હાર મત કહેતા હૈ શ્મશાન. આ અંતિમધામ નામ મેં એટલા માટે રાખ્યું કે પછી જેને ખોટું કરવાની ઈચ્છા જ ન થાય. અને જ્યારે તમારા નજરની સામે અંતિમધામ હોય ત્યારે તમને ખબર પડે કે જીવતા મોક્ષ કઈ રીતે લેવું. અને મોક્ષ એટલે મોહનો ક્ષય થાય એનું નામ મોક્ષ. એટલે ભારતમાં ભરતુઆરી રાજા પણ દીક્ષા લઈ લે છે અને દીક્ષા લે ત્યારે એને ભિક્ષા માગવા મોકલે. અને ભિક્ષા એટલા માટે માગવા મોકલે એના ગુરુજી કે ભિક્ષા માગતા માગતા એને ખબર પડે કે અત્યાર સુધી મેં આપ્યું હતું, આજે મારે આમ પણ કરવું પડે. એટલે અહમ તૂટે. તમારા બાળકોનો જ્યાં સુધી અહમ નહીં તૂટે ને ત્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ નહીં થાય. હજી પણ આપણે જોઈએ છે કે મારા પપ્પા આ એમ એ લોકો ચાલતા હોય, પણ એ બાળકોને તમારે એક જ્ઞાન આપવું પડે. એટલા માટે હું કહું છું કે કૃષ્ણ ભગવાનને પણ જો સાંદીપની ઋષિના આશ્રમમાં ન મોકલ્યા હોત ને તો આપણને યોગેશ્વર ન મળત. આપણે મોકલ્યા હતા માધવ અને મળ્યા યોગેશ્વર. એટલે કૃષ્ણ ભગવાનને પણ ગુરુકુલમાં જવું પડે, આશ્રમમાં જવું પડે. અને હજી પણ આપણા ઉપર કેટલી બધી કૃપા છે કે આવા કાર્યક્રમ થઈ રહ્યા છે. કદાચ 20-30 વર્ષ પછી આવા કાર્યક્રમ થવા માટે પરમિશન લેવી પડશે અને પરમિશન ગ્રાન્ટ નહીં હોય એ દિવસો દૂર નથી. તો તમારે જાગવા માટે તમારે શું કરવું પડશે કે સૌથી પહેલાં તમારા બાળકોને એવું કહો, મારું એક સૂત્ર છે, જે સૂર્યોદય જોતો નથી એનો ભાગ્યોદય થતો નથી. જે સૂર્યોદય જોતો નથી એનો ભાગ્યોદય થતો નથી. હું બીજી એક વિનંતી કરીશ, બધી આંગમટે તાળીઓ છેલ્લે પાડી લેજો. કારણ મારું કામ છે જાગૃતિ માટેનું. કદાચ કોઈ શબ્દમાં તમને દુઃખ પણ થશે, કારણ કે હંમેશા ભારતના સાધુ સંતો મહાત્મા યોગી પુરુષો કોઈને ખુશ કરવા માટે નથી કરતા. એ તમને જગાડવા માટે આવે છે અને તમને પ્રાપ્ત કરવાનું છે. અને પ્રાપ્ત તમે કરશો ને તો મારો માહિલો વધારે રાજી થશે. તમે પ્રશ્ન પૂછજો, કારણ કે હું હંમેશા પ્રવચન નથી આપતો, હું ચર્ચા કરું છું. કે પાણીમાં વલણું ફરે તો કશું ના નીકળે, પણ છાસમાં વલણું ફરે તો શું નીકળે? માખણ નીકળે. પણ વલણું એક સાઈડ પણ ન ફરવું જોઈએ, 2 સાઈડ ફરવું જોઈએ. તો હું પણ તમને પ્રશ્ન પૂછીશ, તમારે પણ મને પ્રશ્ન પૂછવાના. આ પરંપરા હશે તો આને ચર્ચા કહેવાય. એટલે આજથી વર્ષો પહેલા ચર્ચા સભા હતી જેમાં ચર્ચા કરવામાં આવે. ખાલી એક જ બાજુથી બોલિંગ ન થાય, બંને બાજુથી વાત થાય તો આપણે સાચા ધર્મ બાજુ પહોંચી જઈશું.
હું તમને એક પ્રશ્ન પૂછું કે સત્યનારાયણની કથામાં ગયા છો તમે? એમાં શીરો કેવો હોય, સ્વાદ કેવો હોય? સરસ. બીજે દિવસે ચલો મહેમાન આવે ને તમને કહું સત્યનારાયણની કથાનો શીરો બનાવો તો બને? કેમ ન બને? તમે શું ભાવથી રીંગણા લો છો એ જરૂરી નથી, પણ શું ભાવથી રીંગણાનો ઓળો બનાવો છો એ જરૂરી છે. એટલે ભારતે ભાવ જગતની વાત કરી છે. ભારતે એવું કીધું છે કે તમે ચૂલા ઉપર રોટલો ખાઓ અને ગેસ ઉપર રોટલો ખાઓ, બેનો સ્વાદ અલગ હોય. પણ આપણે મલ્ટીનેશનલ કંપનીને એવું કહીએ તો કે ના, જેવી સિડનીમાં ફ્રેન્ચ ફ્રાય હોય એવી જ શિકાગોમાં બને, કારણ કે અમારી થેરપી રેસીપી એક જ છે. પણ ભારત કહે ના, આપણા ત્યાં એક જ કંપનીની તુવેર દાળ આવે પણ પત્ની બનાવે, બેન બનાવે, મા બનાવે, દીકરી બનાવે, બધી દાળનો સ્વાદ અલગ છે. એટલે આપણે ત્યાં ગુજરાતીઓમાં એક વાત હતી કે આમના હાથના અથાણા બહુ સારા થાય છે. તો એ કંઈક અલગ મટીરિયલ્સ નથી નાખતા કે, પણ છતાં પણ એનો હાથ એવો છે. તો તમારે હવે તમારો હાથ બનાવવો હોય તો શું કરવાનું? તો તમારા રસોઈ ઘરની અંદર તમને જે ગમે છે ને એ ટ્યુન મૂકી દો. શ્રી કૃષ્ણ શરણમમાં ગાયત્રી મંત્ર, વેદોના મંત્ર, અને પછી તમે રસોઈ બનાવો. તમારું ભોજન પ્રસાદ થઈ જશે. બસ મારું કામ આવું છે કે તમારી જોડે જ હતું પણ એને બહાર કાઢવાનું. ભોજનને પ્રસાદ બનાવવા માટે શું કરવું પડે કે તમે સ્વસ્થ હોવા જોઈએ, તમે વિચારોથી શુદ્ધ હોવા જોઈએ. તો એ વિચારોથી શુદ્ધ અને સ્વસ્થ થવા માટે તમારે સ્નાન કરવું પડે. આજે સ્નાન કરો એટલે વોટર થેરેપી તો હમણાં શોધાઈ, પણ આપણે તો એવું કીધું છે કે ભગવાનને પણ સ્નાન કરાવતા પહેલા આપણે સ્નાન કરવું પડે, પછી તમે રસોઈ ઘરમાં જાઓ તો તમે સ્વસ્થ અને વિચારોથી શુદ્ધ થાઓ. તમારા બાળકોને આ કહેવું પડશે કે ભોજન અને પ્રસાદમાં ફરક છે. તમે હોંગકોંગ જાઓ ને હરિદ્વાર જાઓ, બંનેમાં ફરક હોય. એક ટૂર છે અને બીજી જાત્રા છે. ટૂરમાં જઈએ ત્યારે એર હોસ્ટેસ પાણી ન આપે, ઝઘડો થઈ જાય. પણ જાત્રામાં પાથરવાનું મળે નહીં, ઓઢવાનું ન મળે તોય કે રામ રાખે એમ હરી ઈચ્છા જેવી પ્રભુની, અને ધાર્યું જો ચાલતું હોય તો. એ બહુ અગત્યનું છે, કારણ કે હવે તો લગ્ન છે ને સેરેમની થઈ ગઈ, વિવાહ સંસ્કાર નીકળી ગયા. હવે સેરેમનીમાં આપણે ભૂદેવોને મંત્રો બોલવાનો ચાન્સ આપતા જ નથી. તો પછી ધાર્યું ધણીનું થાય ના થાય. પણ આપણા બાળકોને આ 4 મંત્ર મોઢે કરાવવાના છે કે તું નપાસ થયો હોય તો કંઈ નહીં, ધાર્યું ધણીનું થાય, હરી ઈચ્છા બળવાન જેવી પ્રભુની મરજી, રામ રાખે એમ રહીએ. પછી એને તકલીફ નહીં પડે. નહીંતર મેં એવું જોયું છે કે 60 લાખની ગાડી લીધી હોય ને અને એની અંદર કોઈક નાનું ફંક્શન ના કામ કરતું હોય તો એની પાછળ 60 દિવસ ખરાબ કરે. પણ એવું ન થાય કે આને તડકે મૂકીને બીજું કંઈ કરીએ. બસ આપણને એવું છે પે એન્ડ યુઝ એન્ડ થ્રો. આ પરંપરામાંથી આપણે બહાર આવવાનું છે, અને પરંપરાથી બહાર ખાલી ભારતીય સંસ્કૃતિ જ તમને લાવી શકશે, બાકી કોઈનું કામ નથી. તમે જુઓ ઋષિકેશ, આમાંથી કેટલા લોકો ગયા છે? વાહ, જવું જ જોઈએ. ઉધારના પૈસા લઈને ઋષિકેશ જવું જોઈએ. એવું જરૂરી નથી કે આપણા પૈસા જ જવાય, કારણ કે પૈસા જ પાછા આવીને ચૂકવી દેવાય. પણ આ દેહ છે ને એ એળે ન જાય એવું કરાય. આ દેહ એળે ન જવું જોઈએ. भरी तिजोरी छोड़ गए मकान और सामान, खाली हाथ वो सब चले सारे श्मशान. ऊंचे ऊंचे बन गए आलिशान मकान, कितने दिन रहना यहाँ कहता है श्मशान. તમે ઋષિકેશ જાઓ ને તો કેટલાય ફોરેનર્સ જે હિન્દુસ્તાનમાં જન્મ્યા નથી, એ પરમાત્માની શોધ કરવા માટે એને ભટકી રહ્યા છે. કારણ કે એને શું જોઈએ છે? શાંતિ. અને આપણે છે તો હાથે કરીને શાંત પાણીમાં 2 પથરા મારીને એમાં વમળો પેદા કરીએ છીએ અને પછી કોકને ખબર કાઢવા બોલાવીએ છીએ. કારણ કે તમારા દાદા કે મારા દાદા છે ને, એનું બીમાર પડતા હતા, મૃત્યુ થયું હતું કદાચ કમળાના કારણે, જોન્ડિસના કારણે, મેલેરિયાના કારણે, દમના કારણે. પણ આપણે તો વિચારોના અભાવના કારણે મરવાનું થશે, કારણ કે કોમ્પિટિશન થઈ ગઈ છે, કમ્પેરિઝન થઈ ગઈ છે. આમાંથી જો બહાર આવવું હોય તો તમારી જોડે એક જ વસ્તુ છે, તમારો સ્વધર્મ. તમારો ધર્મ છોડીને અન્ય ધર્મ પણ સ્વીકારવો નહીં. એ તમારો સ્વધર્મ તમને આમાંથી મુક્તિ આપી શકશે અને તમારા બાળકોને ડિપ્રેશનમાંથી દૂર કરી શકશે. મને છે ને ઘણા બધા લોકો આશ્રમે પ્રશ્ન પૂછવા માટે આવે કે અમારું કંઈ કામ નથી થતું અને અમે આટલી બધી મહેનત કરીએ છીએ તોય અમને કંઈ સફળતા નથી મળી.
તો હું એને સમજાવું, બાળક જ્યારે 16 વર્ષનું થાય ને ત્યારે જ દાઢી મૂછ આવે. એને જન્મે ને ત્યારે ભગવાનને દાઢી મૂછ આપતા શું વાંધો હશે? પણ પરિપક્વતા આવે ત્યારે તમને પ્રાપ્ત થાય. નરેન્દ્ર મોદી સાહેબ પણ જેની ઉંમર થઈ ત્યારે એ સીએમ થાય છે અને પછી સીધા પીએમ થાય છે. એની પરિપક્વતા આવે ત્યારે ભારત એને સિલેક્ટ કરે છે. તમને સિલેક્શનની અંદર તમને એક ચાન્સ મળ્યો છે. આ સીધે સીધું પ્રાપ્ત નથી થતું. તો આ તમારા બાળકો સાથે તમે એક આગ્રહ રાખજો, જોડે જમવાનો આગ્રહ રાખજો. ગમે એટલી બિઝીનેસ તમારી લાઈફ હોય, વ્યસ્ત જીવન હોય, પણ તમે રાતનું ભોજન, એને અમારા ત્યાં એક શબ્દ કીધું, એ વાળું શબ્દ. શું કીધું? અને આમે ગાયને શું કરાય? ધણ વળાય. અને આપણાથી કંઈક બોલાઈ ગયું તોય પાછું વાળવું પડે. આખા દિવસમાં જે પણ થયું હોય ને બધું વાળુમાં ભેગું થઈ જાય. અને જો આ તિરાડ મોટી થઈ ગઈ તો આ ખીણ થતા વાર નહીં લાગે. અને પરિવારનો જે પ્રશ્ન છે એ જ છે કે આટલા મોટી સ્કૂલ બનાવી અને છતાં પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જો દિવસ રાત ચલાવવામાં આવે તો કદાચ 25-27 વર્ષ સુધી કેસ પૂરા ન થાય. અને જેની અંદર 50% વધારે કેસ તો પારિવારિક જ છે. તો તમારા બાળકોને સંઘર્ષમાંથી દૂર કરાવજો. એને એવું કહેજો કે આ ભારતીય સંસ્કૃતિ છે, એના આપણે વારસદાર છીએ. તમારા ઘેર જો ડાઇનિંગ ટેબલ હોય અને જરૂર ન હોય, નીચે બેસાતું હોય ને, તો મેં લગભગ 300 પરિવારના ડાઇનિંગ ટેબલ વેચાઈ દીધા છે અને કીધું છે કે તમે જ્યારે નીચે બેસીને સુખાસનમાં જમો ત્યારે તમારી નાભી આગળનું મણિપુરમ ચક્ર જાગૃત થાય. અને મણિપુરમ ચક્ર જાગૃત થઈ જાય તો તમારો પાચક રસ જરે અને તમને ભોજનનો બહુ શ્રમ ન પડે. પણ કેવું થાય, જો તમે કચરો ઘરમાં વાળતા હોય પણ સામણી લેવા જાઓ ત્યારે એવું ના કહો 100 ગ્રામ કચરો આપજો. એ તો ઉડીને આવે. કપડાં મેલા કરવાની મહેનત ન હોય, ધોવાની મહેનત કરવી પડે. ટાંકી ખાલી કરવાની મહેનત ન હોય તો ચકલી ખોલી નાખો તો ટાંકી ખાલી થઈ જાય. પણ તમારે કંઈક શીખવું હોય તો એક મહેનત કરવું પડે. તમે અહીંયા પધાર્યા છો ને, તો આજે એક પ્રોજેક્ટ હું તમને આપું છું કે લાપસી બનાવતા શીખજો અથવા શીખવાડજો. કારણ કે આ ગુજરાતની પરંપરા છે, લાપસી આપણી. હવે આ પરંપરા તમે યુટ્યુબ ઉપરથી ન શીખી શકો, ગૂગલથી ન શીખો. આના માટે તમારે સાક્ષાત કોઈ જોઈએ, એ તમને શીખવાડે. બસ ભારત આ વાત કરે છે કે તમને કોઈ શીખવાડે ને એ તમારા ગુરુ. જરૂરી નથી કે કોઈ ભગવા વસ્ત્રધારી હોય, ગુફામાં બેઠા હોય, લાંબી દાઢીવાળા હોય તમારા ગુરુ. બસ તમારા રામજી મંદિરના પૂજારી પણ હોય ને તમારા પૂર્વ, અને તમારા કુટુંબની અંદર પણ કોઈ એવી વ્યક્તિ હોય, સમજ વ્યક્તિ હોય, એ તમારા ગુરુ. એટલે પંચ પરમેશ્વરની વાત છે. એટલે પંચ પરમેશ્વર એટલે શું? પતિ, પત્ની, ગુરુ, એક સાચો મિત્ર અને મા બાપ. બસ આ દીકરાઓને બતાવી દો કે આ 5 તત્વ છે ને, એ તમને સાચું ગાઈડન્સ આપશે, બીજું કોઈ નહીં આપે. તો તમારા ઘરમાં જો નીચે બેસીને જમાતું હોય તો સુખાસનમાં બેસીને જમો અને કાંસાની થાળી વાપરો. કચકડામાં, મેલામાઇટમાં ખાવાનું છોડી દો. ધાતુ ઉપર એક મોટું વિજ્ઞાન છે અને ધાતુનું વિજ્ઞાન જ્યારે વાંચો ત્યારે ખબર પડે. પણ તમે જો સક્ષમ હોય ને આર્થિક રીતે તમારી જોડે સદ્ધરતા હોય તો ઘરમાં જેટલા મેમ્બર હોય ને એટલી કાંસાની થાળી, વાડકી, ચમચી લો, એમાં જમો. તમને નવું એક ફિલિંગ્સ જન્મ થશે. નીચે બેસીને જમો. હમણાં તો મારો એક વિડીયો હતો કે તમે હાથથી દાળ ભાત ખાઓ ને ચમચીથી દાળ ભાત ખાઓ તો શું ફરક પડે. પણ તમે જ્યારે હાથથી દાળ ભાત ખાઓ છો ત્યારે તમારી અંદર જે પંચ મહાભૂત તત્વો, જે અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આકાશ, એ જન્મ થાય છે. ખટાશ, ખારાશ, તીખાશ, કડવાશ, તુરાશ, એની સેન્સ પેદા થાય છે અને તમારા જડબામાં જ સલાઈવા જ કાર્બોહાઈડ્રેટનું પાચન કરી દે છે. તો આ બધી વસ્તુઓ આપણને ફ્રી મળી છે, પણ એના ઉપર ધ્યાન ન દીધું એટલે આપણે તરત જ બદલાઈ ગયા, તરત જ કન્વર્ટ થઈ ગયા. તો એક રવિવારે તમારો જે પણ ટ્રેડિશનલ ડ્રેસ હોય, તમે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, જે પણ સંપ્રદાયને માનતા હોય, રવિવારે તમારો ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનો આગ્રહ રાખજો. તો તમારી સંસ્કૃતિ બચશે. નહીં તો સંસ્કૃતિ બચાવવા માટે તમારે બહારથી ટ્યુશન લેવા પડશે. તો આ અમારા આશ્રમની એક વાત છે, પરંપરા છે. અને હમણાં ડીકેએ કીધું કે 21 ડિસેમ્બર 2025 ગાય, ગુરુ અને ગિરનાર ત્રણેય મોક્ષના પ્રવેશ દ્વાર, એવી અમારો એક પ્રોગ્રામ છે દિનેશ હોલમાં. આ બધાને આમંત્રણ છે, આ પધારજો. એનું ઓનલાઈન બુકિંગ છે. પણ અમે એવું કહીએ છીએ કે તમે પ્રશ્ન પૂછો. જો તમે પ્રશ્ન નહીં પૂછો
તો જીવનની અંદર બધું જ સુસુપ્ત થઈ રહ્યું છે, બધું જ લુપ્ત થઈ રહ્યું છે, અને આ પણ લુપ્ત થઈ જશે. આપણે કોઈ પ્રશ્નોત્તરી કરવી છે અત્યારે? ડુ યુ હેવ એની ક્વેશ્ચન? હલો, હા, ઓમ નમસ્કાર. એક બાપુ, મારે એક પ્રશ્ન, તમે જે સ્ટાર્ટિંગ કહ્યો કે આપણે હિન્દુ ધર્મમાં ચોટી, ચાંદલો, ગાયને પાણી પૂછડે, હવે એનું જરા મહત્વ સમજાવો, કૃપા કરશો. પણ અત્યારે જે આપણે કાર્યક્રમ કરી રહ્યા છે ને, ભારત કુલ છે, એટલે બધાને કનેક્ટેડ છે. તો નોર્મલ વાત કરું કે તમે જ્યારે ચાંદલો કરો છો, એક ગાડી કાર લઈને 1200 કિલોની કાર લઈને તમે સુરત જઈ રહ્યા છો અને બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર તમારી કાર આમ વાઇબ્રેટ થાય છે, તો તમે શું કરશો? વ્હીલ બેલેન્સિંગને એલાઇનમેન્ટ કરાવશો, તમે એન્જિન નહીં ખોલી નાખો. તો વ્હીલ બેલેન્સિંગને એલાઇનમેન્ટ કરવા જશો ત્યારે તમારા ટાયરમાં 1 થી 2 ગ્રામનું ક્લેમ્પિંગ કરશે, અને 1 થી 2 ગ્રામનું ક્લેમ્પિંગ કરતાં તમારી 1200 કિલોની જે ગાડી છે, જે ઇમ્બેલેન્સ થતી હતી, એ બેલેન્સ થવાનું ચાલુ થશે. તો આખું આપણું જે સ્ટ્રક્ચર છે 60-70 કિલોનું, એના ઉપર ખાલી માઇક્રોગ્રામમાં ચાંદલો કરવાથી પણ તમારું શરીર બેલેન્સ થઈ જાય છે. એટલે ખાલી હિન્દુ સંસ્કૃતિમાં નહીં, પણ મુસ્લિમ સંસ્કૃતિમાં પણ જે લોકો નમાઝ પઢતા હોય 5 વખત, એને અહીંયા કપાળમાં કાળું થઈ જાય, એને ચુસ્ત નમાઝી કહેવાય. તો આ જગ્યા શું છે કે ત્યાં આપણા હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે ક્રિશ્ચિયન હોય, મનુષ્યના શરીરમાં જે 7 ચક્ર છે તેમાં આજ્ઞા અને સહસ્ત્ર ચક્રનું બેલેન્સિંગ છે. અને જે બેલેન્સિંગ છે ચક્ર, એ ચક્ર દેખાતા નથી. આજની તારીખમાં થાઇરોઇડ ગ્રંથિ ક્યાં છે મળી નથી, પણ થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તો શું થાય એ મેડિકલ સાયન્સને ખબર છે. પણ આપણા ઋષિમુનિઓએ થાઇરોઇડ ગ્રંથિ એટલે વિશુદ્ધ ચક્રની વાત કરી છે. એમ માઇક્રોગ્રામમાં કરેલો ચાંદલો તમારું 5 લાખનું ડોક્યુમેન્ટ હોય, એના ઉપર 5 રૂપિયાનું પેપર વેટ મૂકવું પડે. પણ હવે આ ચાંદલો એટલે શું? કે ભસ્મ ન કરો, ચંદન ન કરો, સિંદૂર ન કરો, કંકુ ન કરો, પણ તમે ચાંદલો કરો, જેના લીધે આપણે પેલા ગામડે હતો ને, તો જાદુગર આવે અને 10, 12, 15 લોકોને સ્ટેજ ઉપર ચડાવે ને પછી હિપ્નોટાઇઝ કરે. એમાંથી ઘણા લોકો હિપ્નોટાઇઝ થાય ને ઘણા ન થાય ને હેઠે ઉતારી દે. પણ જે હિપ્નોટાઇઝ થાય ને, એ પછી જાદુગર જે કેમ ને એ પ્રમાણે કરવાનું ચાલુ કરે. આજે પણ તમે જુઓ છો કે છાપામાં આપણે વાંચીએ છીએ કે રોડ ઉપર કોઈ વ્યક્તિ હિપ્નોટાઇઝ કરે છે અને ઘરેણા ઉતાર લે છે. વાંચીએ છીએ ને, આટલી જાગૃતિ છે તો પણ હિપ્નોટાઇઝ કરે છે. કોઈ સાધુ સંતોના રૂપમાં આવે છે અને પછી બેનને પૂછે કે આ રસ્તો ક્યાં જવાનો, એમ કરીને એને વાતોમાં, એનો શબ્દ છે વશીકરણ. પણ ચાંદલો કર્યો હોય તો મારા દાદા, તમારા દાદા, આપણા ઋષિ મુનિઓ કહેતા હતા કે ચાંદલો કર્યો હોય તો નજર ન લાગે. કેમ ન લાગે? કારણ કે when your red mark on your forehead, then we cannot apply hypnotism on you. આવું અમેરિકન સાયન્ટિસ્ટ પ્રૂવ કરે છે કે જ્યારે તમે કપાળમાં કોઈ ચાંદલો રેડ માર્ક કર્યું છે, ત્યારે હું તમારી આંખમાં હું જોવાનો પ્રયત્ન કર્યો છું, એ કોન્સન્ટ્રેશન તૂટી જાય છે. તો આ શું છે? તો કે આપણને જે મળ્યું છે પરંપરામાં જ મળ્યું છે. મનુષ્યના જીવનને સદ્ધર, સમર્થ અને સરળ બનાવવા માટે આપણને આ બધી પરંપરાઓ મળેલી છે. અને એ પરંપરાનો ભાગ છે શિખા પિટ્યુટરી નળીમાંથી ઉત્પન્ન થતો વાળનો એ જથ્થો છે જે આખા શરીરમાં કોસ્મિક એનર્જી બ્રહ્માંડમાંથી ફ્લો કરે છે. ખાલી વ્યક્તિગત વ્યવસ્થા માટે નથી. અને એટલા માટે પણ આપણે ત્યાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાબરી ઉતરાવવામાં આવે છે. એના ઉપર મારું 1.5 કલાકનું પ્રવચન છે. પણ તમે પ્રશ્ન પૂછો, મારે તો આ પરંપરા ચાલુ કરવાની હતી, નહીતર આપણને એટલી બધો ડર લાગે પ્રશ્ન પૂછતા કે આવું પૂછાય કે ન પૂછાય. આ ડર આપણે કાઢવાનો છે. કદાચ ભારત કુલના આ શરૂઆતની સૌથી વધારે સફળતાની વાત કરું કે તમે મને પ્રશ્ન પૂછો, બસ આ સૌથી મોટી સફળતા. તો આ કરેલો ખર્ચો બધો સાર્થક થશે, નહીતર વ્યર્થ થશે. તમે એવું પૂછો તુલસીના ક્યારે દીવો કેમ કરવો જોઈએ? યસ,
ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે તમે દિનેશ હોલનું કીધું એનું રજીસ્ટ્રેશન ક્યાં કરાવવાનું છે? કે આયોજન કરી દે છે. અને બીજું એક મારે ક્વેશ્ચન છે કે યુટ્યુબ પર તમારું શેના નામથી આવે છે? અંતિમ ધામ વિરલ બાપુ. નામ જ એવું રાખ્યું છે મેં કે જેના લીધે નામ પણ ભૂલાય નહીં, અંતિમ ધામ. અને આશ્રમની મુલાકાત ગમે તે દિવસે કરી શકાય કે પછી કોઈ ચોક્કસ દિવસ છે? એક antimdham.com કરીને વેબસાઇટ છે, એના ઉપર તમે જો ફોન કરો તો તમે ત્યારે જ પધારો જ્યારે કોઈ યજ્ઞ ચાલતા હોય, કોઈ કાર્યક્રમ ચાલતા હોય, અને અમે યજ્ઞને ડિકોડિંગ કરીએ છીએ કે આ યજ્ઞના આ મંત્ર કેમ છે. જેમ કે તમે આચમન કરો છો, જ્યારે પૂજામાં બેસો ત્યારે પહેલા શું કરાવે? આચમન કરવાથી શું ફેર પડે? 2 ચમચી લઈને આમ પાણી પી લઈએ ના ફેર પડે? પણ આચમનનો મતલબ છે કરાગ્રે. પૂરું કરું વાક્ય. પ્રભાતે કરમૂલે સરસ્વતી. સરસ્વતી માને આપણે આહવાન આપીએ છીએ કે તમે મારા ઓષ્ટ ઉપર બિરાજમાન થાવ તો મને માગવાની પણ ખબર પડે. આજે આપણે કોઈને કહીએ કે તમારા ઘેર સવારમાં બાયણો ખોલો અને નારાયણ પ્રગટ થયા અને તમને કે માગ માગ માગે આપું, તો શું માગો? એપલ 17? પણ માગતા શીખવું પડે. તેજ આપો, પ્રકાશ આપો, કીર્તિ આપો, પ્રતિષ્ઠા આપો, જ્ઞાન આપો, કલ્યાણ કરો ને મોજ કરાવો, તો આ જીવન સાર્થક થાય. નાશવંત વસ્તુ માગવી નહીં. તો આ antimdham.com છે, તમે ત્યારે પધારી શકો. દર રવિવારે સાંજે 5 વાગ્યા પછી અમે યજ્ઞ કરતા શીખવાડીએ છીએ. બાળકોને એટલા માટે આમંત્રણ આપીએ છીએ કે આવનારા વર્ષો ખતરનાક છે, ડિપ્રેશનના છે. આપણે બધા તો 4-5 ભાઈઓ, 2 ભાઈઓ હતા, હવે બાળકો આપણા એકલા જ છે, એની જોડે કોઈ જ નથી યુટ્યુબ, ફેસબુક ને ઇન્સ્ટા સિવાય. અને આજ સૌથી દુઃખનું મૂળ છે. એટલે જાસપુરથી એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવવાનું? બસ જાસપુર અને ગણપતપુરા અમે શેઢા પાડોશી થઈએ, એટલે એની વચ્ચે છે કેનાલ છે, એટલે ત્યાંથી તમને મળી જાય. બોર્ડ મારેલા છે અને દરેક બોર્ડ ઉપર એવું લખ્યું છે મેરા રાષ્ટ્ર હી મેરા ધર્મ. જો ચાઇના એક બોમ્બ નાખશે ને તો નહીં મંદિર વધે, નહીં મસ્જિદ વધે, નહીં ગુરુદ્વારા વધે, નહીં આપણે વધીએ. તો બધા બોર્ડ ઉપર જ એવું સરસ વાક્ય લખેલું છે કે મેરા રાષ્ટ્ર હી મેરા ધર્મ. ભારત મારો ધર્મ છે. અને હવે 2 દિવસે જ નિવેદ્ય થશે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ, ભારત માતાના. તો આ આપણી ખરેખર માં છે. તો આગળ બીજી વાત કરીએ આપણે કે હમણાં જાપાનના વૈજ્ઞાનિકને એક નોબેલ પ્રાઇઝ મળ્યું, જેણે એવું કીધું કે કેન્સર માટેના જે ટી સેલ છે એ તમે જે દિવસે ફાસ્ટિંગ કરો છો એ દિવસે પોતે રીજનરેટ થાય છે. તો વિજ્ઞાન એવું કહે છે કે તમે ફાસ્ટિંગ કરો તો બરાબર છે, પણ ભારત એવું કહે છે કે તમે સોમવાર કરો તો અલગ ફેર પડે, અને ગુરુવાર કરો તો અલગ ફેર પડે, એકાદશી કરો તો અલગ ફેર પડે. અને વિયેનાના વૈજ્ઞાનિકોનું આ ઘણા વર્ષોનું રિસર્ચ હતું કે એકાદશીના દિવસે તમે જ્યારે કોઈ એક્સટર્નલ ફૂડ તમારા બોડીમાં નથી નાખતા ત્યારે તમારું બોડી પોતે રીજનરેટ કરે છે. અને એટલે આપણે ત્યાં 26 પ્રકારની એકાદશી કીધી છે. 24 તો ખરી, અને 2 પુરુષોત્તમ મહિનાની પણ એકાદશી છે. અને એકાદશીના ભોગ પણ અલગ છે, નામ પણ અલગ છે, અને એના મંત્ર પણ અલગ છે. એવી ભવ્ય સંસ્કૃતિના આપણે વારસદાર છીએ. અને આ સાથે આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ. 3 વાગ્યા છે, પણ છતાં પણ ચાલો હવે હું પ્રશ્ન પૂછું ને તમારે, તમારો વારો. હા, આ સેથો કેમ પૂરો છો તમે? બધું ગુજરાતી જાણો છો ને બધા? ફાઇન. પછી દોણામાં દૂધ જાય એવું થવું જોઈએ, એમ બહાર ઢોળાય ને. જો દીકરી જ્યારે ચોરીની અંદર ફરે, 4 ફેરા લે, પણ દીકરી બાપના ત્યાં હતી ને ત્યારે એને કોઈ ટેન્શન નહોતું. મોડી ઉઠે, કામ કરે ન કરે, મા બાપ બધું સાચી લે. પણ જેવી એ પુત્રવધુ તરીકે પ્રવેશ કરશે ત્યારે એને ટોર્ચરિંગ ચાલુ થશે, એનો ઓબ્ઝર્વેશન ચાલુ થશે. અને એટલે સેથો પૂર્વમાં એક મટીરિયલ્સ વપરાય છે જેનું નામ શું છે? સિંદૂર. અને સિંદૂરનું કેમિકલ એટોમિક નામ છે લેડ એસિટેટ, PbO2, જે દુનિયાની સૌથી વધારે ભારે ધાતુ છે. અને ભારે ધાતુ અહીંયા મૂકીને એના ઉપર ટીકો મૂકી દેવામાં આવે. એટલે જે વિચારોના કારણે પ્રોબ્લેમ થતો હતો એ વિચારો ઇમ્બેલેન્સ થવાનું જતું રહે, ડિપ્રેશન આવવાનું છૂટી જાય. આજે પણ એક્યુપ્રેશરમાં મેથીનો દાણો અહીંયા હાથ ઉપર લગાવીને સેલોટેપ મારી દે છે, પગેલ. તો એ દાણો શું કામ કરે છે? એ દાણો એ વેન્સને દબાવે છે. બસ એનાથી અમુક રોગ જતા રહે. તો મસ્તકમાંથી જે વિચારો ઉત્પન્ન થાય એ ખાલી સેથો પૂરવાથી અને ટીકો મૂકવાથી પણ એની અંદર પેપર વેટ જેવું કામ કરે છે.
અને દુનિયાની સૌથી વધારે ભારે ધાતુ હોય તો સીસું છે, અને સીસામાંથી આ સિંદૂર બને. તો આ એક તમને સરસ જવાબ મળ્યો. બીજો પ્રશ્ન હવે હું તમને પૂછું કે આપણે મંદિરમાં જઈએ તો ચંપલ કેમ કાઢવા જોઈએ? મને હમણાં જ કોઈ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો. હા ફાઇન. આપણે તો પછી બેસીએ તો સવાર પડી જાય એવું થાય ને એમ, કારણ કે હજી તો આખા શરીરની વાત કરવાની. મંદિરમાં ઘંટ કેમ લગાવવો જોઈએ, પણ મંદિરમાં ચંપલ આપણે કાઢીએ તો આપણી બધી નેગેટિવ ઉર્જાઓ જ્યારે માર્બલના ફ્લોર્સ ઉપરથી ચાલીએ ત્યારે ડિસ્ચાર્જ થઈ જાય, અને મંદિરમાંથી આપણે નવી ઉર્જાઓ લઈને આપણે ઘરે જવાનું હોય છે. પણ તમે એક કામ કરજો, એક સંકલ્પ કરજો આજથી. એક તો વેજીટેરિયન થઈ જજો, શાકાહારી થઈ જજો. તમારા બાળકોને કહેજો કે જે માંસાહારી પ્રાણી હોય ને એના નખ કેવા હોય, દાંત કેવા હોય, આપણા ભગવાને કેવા આપ્યા છે, આપણને શાકાહારી બનાવ્યા છે. બીજી વસ્તુ કે હોર્સ પાવર, કોઈ પણ મોટરની જે તાકાત છે ને એચપીથી મપાય, હોર્સ પાવરથી, લાયન પાવરથી ન મપાય. તો તમારા બાળકોને કહેજો કે જે વેજીટેરિયન છે, હાથી, હિપોપોટેમસ, ગેંડો, જીરાફ, આ શાકાહારી છે, પણ કોઈની વાતોમાં આવીને B12 ઘટે છે, D3 ઘટે છે ને આપણે આ ચાલુ કરી દઈએ એવું ન કરતા. કારણ કે આપણને બહુ જન્મથી પ્યોર શરીર મળ્યું છે. તમારા દાદા, મારા દાદા બધા શાકાહારી હતા, પ્યોર હતા, અને દુકાળમાં પણ પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું. તમારા બાળકોને ખાલી કહેજો કે ખાલી શાકાહારી થવાનો પ્રયત્ન કરે, અને થઈ પણ જાય. બીજું, તમે જે પણ મંદિર તમારા ઘરમાં હોય, ઈષ્ટદેવનું હોય કે જે પણ તમારું ધાર્મિક સ્થાન હોય, સવારે ઉઠીને ત્યાં પ્રણામ કરવાનું શીખવાડજો, અને બધું જ એને સોંપી દેજો કે સાક્ષી ભાવ રાખે, કરતા ભાવ નહીં. કરતા ભાવમાં ડિપ્રેશન છે, સાક્ષી ભાવમાં ડિપ્રેશન નથી. એને શીખવાડજો. અને બીજું, બાળકો આમાં કેટલા લોકો અભ્યાસ કરે છે, ભણી રહ્યા છે, ખરેખર વાહ સરસ. તો તમારા માટે જ મારું એક વાક્ય છે કે રોતા રોતા 90% આવે એના કરતાં હસતા હસતા 35 બહુ સારા. રોતા રોતા 90% આવે એના કરતાં હસતા હસતા 35 બહુ સારા. એટલા માટે એવું જીવન જીવજો કે જે નોંધ લાયક હોય. પાકિસ્તાનની અંદર જ્યારે શ્રીલંકાની ટીમ ઉપર એક બોમ્બ ધડાકાનો પ્રયત્ન થયો હતો, એના ઉપર એટેક થયો હતો, ટેરરિસ્ટ એટેક, ત્યારે પાકિસ્તાનના એક ડ્રાઈવરે આખી બસને પેવેલિયનમાંથી બહાર કાઢી લીધી હતી. તો એવા ડ્રાઈવર બનજો કે જે 35નું જીવન બચાવી શકે, પણ એવા ડૉક્ટર ન બનતા કે તમારે જમીન વેચીને જમીન લેવી પડે. આ બહુ મોટી વાત છે. એટલે રેસના ઘોડા ન બનતા પણ યુદ્ધના ઘોડા બનજો. અને આ સાથે જ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ છીએ. અને હું માનું છું કે કંઈક તમારે પૂછવું હોય, પરિવર્તન લાવવું હોય તો આશ્રમે પધારજો. અને આ આશ્રમ તમારો જ છે, અને તમારા આશ્રમમાં તમારું સ્વાગત છે એવું મેં બહાર ગેટ ઉપર જ લખ્યું છે. મોજ. હલો, જોરદાર તાળીઓ વિરલ બાપુ માટે. મિત્રો, મજા પડી એ જ કે